નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજ રોજ ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથની 44મી જળ યાત્રા, ભોગ અર્પણ વિધિ અને મહાઆરતી કરવામાં આવી। આજ રોજ ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલ ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને બુધવારના રોજ ભગવાન સવારે ધાર્મિક અને ક્ષત્રોત્તમ પરંપરા અનુસાર ભગવાન જગન્નાથની જળયાત્રા વિધિ કરવામાં આવી હતી। સવારે નીચ મંદિરેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને વાસ્તે ગાંધી મંદિર પરિષદમાં લાવવામાં આવેલ હતા। મંદિર ખાતે બિરાજમાન કરવામાં આવેલ હતા। હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામ હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથને 1250 જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની જળ યાત્રા સ્નાન વિધિ કરવામાં આવી હતી। સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથની 14 દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવશે। અષાઢ સુદ બીજ એટલે તારીખ 27 જૂનના રોજ અષાઢ બીજ નિમિત્તે શ્રીશંતી રથયાત્રા બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, જેમાં સૌ પ્રથમ સાધુ સંતો દ્વારા આ વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ સાંસદ ડોક્ટર હેમાંત જોશી, ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત જગન્નાથના લોકો, ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સ્નાન યાત્રાનો લાભ લીધો હતો। આજે ઇસ્કોન મંદિર ખાતે વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હજુ 2 દિવસ પહેલા જ પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરીને જ્યારે હું આવ્યો હું, મારા માટે આ સ્નાન યાત્રાનો પર્વ એ ખૂબ જ ભાવુક ક્ષણ છે અને આવનારી 27મી તારીખે સમગ્ર વડોદરાને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા અને એને સફળ બનાવવા માટે હું હાર્દિક અપીલ કરું છું। વડોદરા શહેરના ઇસ્કોન મંદિર ખાતે પ્રતિવર્ષ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। આપણે સૌ જાણીએ છીએ તેમ અષાઢી બીજના પવિત્ર પાવન અવસરે આમ તો રોજે રોજ મંદિરમાં ભક્તો ભગવાનના આશીર્વાદ લેવા જાય છે, પરંતુ રથયાત્રાના પવિત્ર પાવન અવસરે ભગવાન પોતે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની સાથે શહેરના રાજમાર્ગો પર પોતાના ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા નીકળતા હોય છે। ત્યારે તેના 10 થી 15 દિવસ પહેલા ઇસ્કોન મંદિરમાં વિવિધ પૂજન વિધિ અને અનેક પ્રકારના આયોજનો થતા હોય છે। જે સંદર્ભમાં આજ રોજ ઇસ્કોન ટેમ્પલ ખાતે આયોજિત સ્નાન યાત્રામાં મારા પતિ નીરજભાઈ સોની સાથે મને ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને સ્નાન કરાવવાનો જે અવસર આપ્યો છે, હું નિત્યાનંદ સ્વામી એવા પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું અને આવનારી રથયાત્રાના પવિત્ર પાવન અવસર નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। આજે એક સુંદર યોગ હરે રામ હરે કૃષ્ણ મંદિરની અંદર નિત્યાનંદ સ્વામીએ ઊભો કર્યો। આજે જળાભિષેક, જે જગન્નાથ ભગવાનને જળાભિષેકથી અભિષેક કર્યો, ત્યારે નિર્મળ જળથી જ્યારે અભિષેક થયો અને આંખે અડકાળી માથે ધારણ કરવાથી પરમ શાંતિનો અનુભવ થયો છે। જગન્નાથ ભગવાનને એક જ પ્રાર્થના કે આખા વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વિસ્તરે એવા અમને આશીર્વાદ આપો। અસ્તુ।
મકરપુરા જીઆઈડીસી પાસે આગનો બનાવ બન્યો. ફાયરની ટીમ પહોંચી ઘટનાસ્થળે ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર ફાયરની ટીમે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલના આરએમઓને હોસ્પિટલના પીવાના પાણીની સમસ્યાને લઈને આવેદનપત્ર આપ્યું. ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. વડોદરા શહેરમાં ગરમીના પ્રકોપના કારણે લોકો તહેમામ પુકારતા હોય છે અને ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઠંડા પાણી પીતા હોય છે. ત્યારે વડોદરા શહેર સારી હોસ્પિટલ ખાતે પીવાના સમસ્યાને ઉદ્ભવી છે અને સયાજી હોસ્પિટલના સત્તાધીશો માત્ર એસીની કેબિનમાં બેસી વહીવટો ચલાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરની મોટી ગણાતી હોસ્પિટલ ખાતે બહાર ગામથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે દર્દીઓના સગા સંબંધીઓ પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ત્યારે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે વહેલી તકે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે આરએમઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આપ સૌ જાણો છો કે શ્રી સયાજી રાવ જનરલ હોસ્પિટલ છે એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને આ હોસ્પિટલની અંદર મધ્ય ગુજરાતના તમામ જે દર્દીઓ છે અને દર્દીઓ સાથે એમના જે સગા સંબંધીઓ આવતા હોય છે. આવી આકરી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું તંત્ર છે એ પીવાના પાણી માટે લોકો અહીંયા વલખા મારી રહ્યા છે, જે સદંતર તંત્ર નિષ્ફળ ગયું છે. અને આજે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન, શ્રીરામ યુવા સંગઠન દ્વારા અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એને એક આવેદનપત્ર આપવામાં માટે આવ્યા છે અહીંયા. અને એક માંગણી છે કે આવી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું જે તંત્ર છે એ તંત્ર અહીંયા બેદરકાર જોવા મળ્યું છે. તાત્કાલિક ધોરણે આ પીવાના પાણીનો પ્રશ્ન છે આખા હોસ્પિટલમાં દૂર થવો જોઈએ. નહીં તો વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન, શ્રીરામ યુવા સંગઠન દર્દીઓ અને સગાઓના હિતમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સયાજી હોસ્પિટલનું તંત્ર રહેશે.
જામનગર શહેરમાં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત કન્યા છાત્રાલયમાં 108 દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશી હોસ્ટેલ કેમ્પસ કલ્લરથી ગુંજી ઉઠ્યું. પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદાર દિલ દાતાઓના આર્થિક સહયોગથી પટેલ સમાજની સમગ્ર શિક્ષાસ્થ અને અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ગરીબ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપી ગૌરવપૂર્ણ સહાય કરતા અનેક સમાજ રત્નો સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પટેલ સમાજની ગરીબ પરિવારની 108 દીકરીઓના શિક્ષણની જવાબદારી લેનાર અસંખ્ય ઉદારદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કેળવણી રત્નો જામનગર શહેરના નવજ્યોત વિદ્યાલય પરિષદમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજની 108 દીકરીઓનો વિનામૂલ્યે પ્રવેશ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શ્રેય માર્ગે ચાલતાની ઉદાત્ત પ્રેરણા આપતા અનેક દાતાઓને દીકરીઓને દત્તક લઈ ઉચ્ચતર અભ્યાસની જવાબદારી લેતા દાતાઓ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા લાવીઓ ભાવ વિભોર થઈ અનંતથી આશીષ પાઠવ્યા. પરમાર્થ ટ્રસ્ટ સુરતની દુરેક્ષદી સલામત સમાજ માટે ખરા રૂપે કલ્યાણ કેળવણીને સમર્થન અને પરમાત્મા ટ્રસ્ટની વંદનીય વ્યવસ્થાથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સહાય કરનાર રહી છે. અન્નદાતાઓથી પણ ચડિયાતું વિદ્યાદાન અન્ન ક્ષણિત તૃપ્ત કરે છે ત્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે. પરમાત્મા ટ્રસ્ટના ભરતભાઈ માંગુલકિયાની મોહરંગ લાવી સમગ્ર શિક્ષણ પરિષદ દીકરીઓના કવરવથી ગુંજી ઉઠ્યું હતું. ઉત્તર પ્રદેશના બરેલીથી ભારત દેશના વિવિધ ધાર્મિક સ્થાનો પર દંડકવત કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહે ચાલે તેવા ઉદ્દેશ્યથી લોકોને પ્રેરિત કરવા હજારો કિમીની યાત્રા શરૂ કરી. ઉત્તર પ્રદેશના બરેલીથી શિક્ષિત પરિવાર અને સ્કૂલમાં મેનેજર નરેશ ગંગવાર તેમજ તેમના પત્ની અને પુત્રને સાથે લઈ ભારત સહિત વિવિધ દેશોમાં દંડવત કરી લોકોને સત્યની પ્રેરણા આપવા ભારત દેશમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા ઉપલેટામાં આગમન થતા સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવો ઉદ્દેશ્યથી નીકળી રહ્યા છે. યુપીના બરેલીના રહેવાસી એવા નરેશ ગંગવાર ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની રક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી ભારત દેશમાં રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો તેમજ નેપાળના પશુપતિનાથ સહિત દંડવત કરતા આવા ધોધમાર તાપમાં નીકળી રહ્યા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો પર દંડવત કરતા ઉપલેટા મુકામે પહોંચ્યા હતા. ત્યારે દેશહિત માટે જે જ્યોતિ જળાવી છે તેમજ તેમની પત્ની અને તેમના પુત્ર પણ આ પિતાની સાથે હર પળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે. કોઈ પ્રકારની ભોલ લાભ લચક વિના દેશના સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા અને સત્ય માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહ્યા છે તેને સદબુદ્ધિ અર્પણ કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય અને દેશભક્તિનો ભેખ પારખવા માટે દંડવત કરતા આશરે 6000 કિલોમીટર જેટલા 25 મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે. હજુ બાદ 13000 કિમી યાત્રા કરી અંદાજે 10 વર્ષ સુધી આ દંડવત યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થ સ્થાન પર આ રીતે ભ્રમણ કરી હજારો કિમી યાત્રા વર્ષો સુધી શરૂ રાખી લોકોના પ્રેરણા આપશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. आपका नाम? मेरा नाम नरेश गंगवार, जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजैन संतोष, जो कि उत्तर प्रदेश में वहीं का मूल निवासी हूँ. आप कहाँ से कहाँ तक जा रहे हैं? देखिए, मेरा यात्रा जो है, मेरा संकल्प है 4 धाम 12 ज्योतिर्लिंग 18 शक्तिपीठ अर्धनारीश्वर वैष्णो माता अमरनाथ मेदिनीपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक ऐसे ही पेट के बल और पीठ के बल दंडवत देते हुए जा रहा हूँ. आप कब निकले थे? मैं 1 मई 2023 का निकला हुआ हूँ. हाँ, और कब तक आपका ये यात्रा पूरा होगा? ये 2035 तक पूरा हो पाएगा. अभी आप कहाँ जा रहे हैं? अभी सोमनाथ, द्वारका और नागेश्वर की तरफ जा रहे हैं. और आपका ये जो यात्रा का महत्व क्या है, क्या सिद्ध करके आप निकले? देखिए, मैं हर दर पे जा रहा हूँ, मत्था टेक रहा हूँ, मत्था पटक रहा हूँ कि हे महाकाल माँ आदि शक्ति, हमारी मानवता की रक्षा करो और
जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं, उन्हें सद्बुद्धि दो और हमारी गौ माता की रक्षा। બાજવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીના બિન અનામત સ્ત્રી બેઠકના ઉમેદવાર કરનાર મનીષાબેન હર્ષદભાઈ પરમારની દરખાસ્ત કરનાર સુરેશ રાવલએ પોતે સહી કરી નહોતી તે બાબતને ધ્યાનમાં લાવતા હરીફ ઉમેદવાર સુમિત્રાબેન પડિયાર જીત નિશ્ચિત. વોર્ડ નંબર 2 સભ્ય તરીકે ફોર્મ ભર્યું. સુમિત્રાબેન કમલેશ પડિયાર. મારી ઉમે મનીષાબેન હર્ષદ પરમારે ફોર્મ ભર્યું હતું. એમાં સુરેશભાઈ રાવળને ખોટી સહી કરાવી, ઠેકેદારમાં ખોટી સહી કરાવીને ફોર્મ ભર્યું હતું. અમે હતા ત્યાં સુધી ફોર્મ ભર્યું જ નહોતું અને અમે ચકાસણી કરી તો ખોટી સહી હતી. અમે એમને પેલા સુરેશ રાવળને અમે બોલાયા અને પૂછ્યું કે તમે સહી કરી હતી ફોર્મમાં? તો કે ના, અમે સહી કરી નહીં. તો અમે ત્યાં આગળ પૂછ્યું કે તમે કેવી રીતના ફોર્મ ભર્યું? મનીષાબેનના હસબન્ડને પૂછ્યું કે સુરેશભાઈ તો ના કે અમે સહી કરી નહીં. તો પછી આ સહી આવી કઈથી? તો એ એમના હસબન્ડને એવું કહ્યું કે મને તો કશી ખબર જ નહીં કે આ સહી કોને કરી. અને એમને મતદાન યાદીમાં નામ જોઈ અને એમને નામ લખી દીધું અને સહી જાતે કરી દીધી. એવું કે છે મનીષાબેનના ઘરવાળા, એવું કે મને તો ખબર નહીં. તો પછી રાજુ માસ્ટરે ફોર્મ ભરાયું એમને જબરજસ્તી અને એમને ફોર્મ ભરીને ખોટી સહી કરી. તો અમને ખબર પડી, અમારા જે આગળ કાર્યવાહી થાય. મારી જોડે તો આવું થયું ગદ્દારી, પણ બીજા લોકો જોડે આવું ના કર્યું. માંજલપુર વિસ્તારમાં તુલસીધામથી દરબાર ચોકડી તરફ આડેધડ કોઈપણ પ્રકારના સુપરવિઝન વગર ખોદકામ થઈ રહ્યું છે અને જેના દ્વારા ગેસની લાઇન, MGVCL કેબલ, ફાઇબર ઓપ્ટિકલ કેબલ અને પાણી લાઇન પણ ઘણી વખત તોડી નાખવામાં આવેલ છે, જેનાથી માંજલપુર વિસ્તારના રહેવાસીઓ હેરાન પરેશાનની હાલત ભોગવી રહ્યા છે. છેલ્લા 1.5-2 મહિનાથી સતત આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. જ્યારે કોઈપણ પ્રકારની MGVCLનો કેબલ તૂટે તો એને રિપેર કરતાં 2 કે 3 કલાક વીતી જાય છે અને કાળઝાળ ગરમીથી અંદર લોકો વીજ પુરવઠા વગર ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. સતત 2 દિવસથી ગેસના લાઇન તૂટીને ગેસ પુરવઠો બંધ રહેશે, જેના કારણે ગૃહિણી રસોઈના કામકાજમાં પણ સમય દરમિયાન હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણીની ડ્રેનેજમાં પણ તૂટે છે એટલે લાખોની સંખ્યામાં પાણીનો ફેરફાર પણ અને જે તે વિસ્તારમાં પાણીની 1-2 દિવસ નવી સમસ્યા ઊભી થાય, પ્રેશરની હોય કે ઓછા પાણીની હોય. જ્યારે આ કામ પ્રી મોન્સૂનની કામગીરીના અંદર કરવામાં આવી રહ્યું છે, જે 1 જૂન પહેલાં થઈ જવું જોઈએ, જે હજુ સુધી ચાલી રહ્યું છે, જેનાથી વિસ્તારના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. આ માંજલપુર વિસ્તારમાં આવેલ મુખ્ય રસ્તા પર શાલિન કોમ્પ્લેક્સ આગળ વૃદ્ધા મંદિરની પાછળની આ જગ્યા છે. છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં જે પ્રકારનું આડેધડ કામકાજ ચાલી રહ્યું છે કોર્પોરેશન દ્વારા, અને કોર્પોરેશનની JCB આડેધડ પાવડા મારી રહી છે, એના કારણે ઘણી વખત જીઓના કેબલ તૂટે છે, ઘણી વખત MGVCLના અંડરગ્રાઉન્ડ કેબલ તૂટે છે. છેલ્લા 2 દિવસથી ગેસ લાઇનના કેબલો તૂટી રહ્યા છે અને પાઇપ તૂટી રહી છે. એના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તમે જુઓ કે આ કાળઝાળ ગરમીની અંદર જ્યારે MGVCLની લાઇન તૂટતી હોય તો વીજ પુરવઠો બંધ થાય, અને વીજ પુરવઠો બંધ થાય એટલે લોકો હેરાન થાય ગરમીની અંદર, કાળઝાળ ગરમીની અંદર. છેલ્લા 2 દિવસથી અમારા વિસ્તારની અંદર લગભગ અડધોથી વધારે વિસ્તાર ગેસ પુરવઠો 3 કલાકથી ગઈકાલે બંધ હતો. આજે પણ અમને અડધો કલાકથી બંધ છે, ને જ્યાં સુધી કામ ચાલે છે મને નહીં લાગતું કે આવનાર બીજા 2.5-3 કલાક આ કામગીરી પૂર્ણ નહીં થાય. એટલે આજે જ્યારે ગૃહિણીનો જમવાનો બનાવવાનો સમય છે ત્યારે આ ગૃહિણી અમારી માતા બહેનોને તકલીફ પડે છે, લોકોને નોકરી પર જવાનું હોય છે. એટલે તમે જુઓ કે જે પ્રકારનું સંકલન જે હોવું જોઈએ, કોઈ બી કામકાજ લેતું હોય મોટું, ડ્રેનેજનું હોય કે વરસાદી ગટરનું હોય કે પાણીની લાઈનનું કોઈ પણ કામ લેવામાં આવે ત્યારે એનું સંકલન હોય કે તમારે સંકલન કરવું જોઈએ MGVCLના અધિકારીઓ જોડે, તમારે સંકલન કરવું જોઈએ ગેસ લાઇનના વડોદરા ગેસ લિમિટેડ જોડે. એટલે સંકલનનો કંઈક ને કંઈક અભાવ છે. અને આજે તમે જો અહીંયા કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી નથી. આજે જ્યારે ગેસ પુરવઠો બંધ થયો છે, લાઇન તૂટી છે, ત્યારે એમની જવાબદારી બને છે કે કોઈ પણ આવો પ્રસંગ બનતો હતો ત્યારે તમારે તકેદારી રાખીને ઊભું રહેવું છે. પણ આડેધડ બાંધકામ કરવામાં આવે છે, આડેધડ તોડફોડ કરવામાં આવે છે. અને મને ચોક્કસ લાગે છે કે એકદમ બિન અનુભવી કોન્ટ્રાક્ટરોને આ કામ આપીને આ લોકોના ભોગે આ કામકાજ થાય છે અને લોકો ભોગવી રહ્યા છે. અને આજે પણ ફરીવાર અમારા વિસ્તારમાં ગેસ લાઇન બંધ થઈ છે. ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18, કોંગ્રેસ પ્રમુખ, માંજલપુર. મળીશું
આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.